ફોર્થ ટાઈપ ઓફ બ્રેસ્ટ લમ્પની વાત કરીએ તો આવે છે બ્રેસ્ટ એબ્સેસ. બ્રેસ્ટ એબ્સેસ એટલે બ્રેસ્ટમાં થતું કોઈ પણ ઇન્ફેક્શન. એ અક્યુટ હોઈ શકે છે યા ક્રોનિક હોઈ શકે છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં જે લેક્ટેટિંગ મધર હોય યાની બ્રેસ્ટ ફીડિંગ મધર હોય તેમાં બ્રેસ્ટના માઉથમાંથી અગર કોઈ બેક્ટેરિયા નિપલમાં ટ્રાન્સફર થાય ત્યારે બ્રેસ્ટમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ જાય છે અને પસ ફોર્મેશન થાય છે. બ્રેસ્ટમાં લંપ જેવું બને, પેઇન થાય, રેડનેસ થાય અને સાથે ફીવર પણ આવે. તો આને કહેવાય અક્યુટ બ્રેસ્ટ એબ્સેસ. આની ટ્રીટમેન્ટમાં આપણે એન્ટીબાયોટિક યુઝ કરીએ અને અમુક રેર કેસમાં જરૂર પડે તો આપણે નીડલથી એ બધું પસ આપણે એબ્ઝોર્બ કરી લઈએ યા તો સ્મોલ કટ આપીને બધું પસ આપણે બ્રેસ્ટમાંથી ડ્રેન કરી દેતા હોઈએ છીએ. આમાં બીજી વેરાયટી આવે છે ક્રોનિક બ્રેસ્ટ એબ્સેસ, જે નોન લેક્ટેટિંગ યા નોન બ્રેસ્ટ ફીડિંગ પેશન્ટમાં થાય છે, જેમને વારંવાર બ્રેસ્ટ એબ્સેસ થાય છે, ઘડી ઘડી એન્ટીબાયોટિક લેવી પડે છે, તો એને કહેવાય છે ક્રોનિક બ્રેસ્ટ એબ્સેસ. એના કોઝિસ છે ટીબી કે અમુક ગ્રેન્યુલોમેટસ ડિઝીઝ યા ઓટો ઇમ્યુન ડિઝીઝ. એની આપણે સ્પેસિફિક ટ્રીટમેન્ટ કરવી પડે, જેમાં એન્ટીબાયોટિક, સ્ટીરોઇડ્સ અને ઇમ્યુનોસપ્રેસન્ટ આવે છે. જો લોંગ ટર્મ સુધી આપણે પ્રોપર ટ્રીટમેન્ટ ફોલો કરીએ તો ક્રોનિક એબ્સેસ ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય છે.